વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 5 પાર્ટ 6 જોયો. આજે ચેપ્ટર 5 પાર્ટ 7 જોઈશું, જેમાં આપણે પ્રચલ વિધેયના વિકલિત વિશે અને દ્વિતીય વિકલિત વિશે થોડીક વાત કરીશું. પહેલાં પ્રચલ વિધેયના વિકલિતની થોડીક વાત કરીએ. એટલે કે એક્સ એ થીટાનું વિધેય હોય, વાય એ થીટાનું વિધેય હોય અને આપણે વાયનું એક્સ વિશે વિકલિત મેળવવાનું હોય તો શું કરવું? તો પહેલાં એક્સનું થીટા વિશે ડીએક્સ બાય ડી થીટા મેળવવું, વાયનું થીટા વિશે ડીવાય બાય ડી થીટા મેળવવું અને પછી ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા. આ સૂત્ર આપણે સ્વીકારી લઈશું. આવું છે. એક્સનું થીટા વિશે ડીએક્સ બાય ડી થીટા, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, માઇનસ કોસ ટુ થીટાનું માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ થીટા અને ટુ થીટાનું ટુ એ ભૂલાવવું ન જોઈએ. એવું જ અહીં વાય બરાબર સાઇન થીટા માઇનસ સાઇન ટુ થીટાનું થીટા વિશે વિકલિત ડીવાય બાય ડી થીટા બરાબર સાઇન થીટાનું કોસ થીટા માઇનસ સાઇન ટુ થીટાનું કોસ ટુ થીટા અને ટુ થીટાનું ટુ. હવે આ બેનો ગુણોત્તર ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા. આ જે આવે તે જવાબ. એવો જ બીજો એક દાખલો જોઈએ આપણે. છઠ્ઠો દાખલો. એક્સ બરાબર એ કૌંસમાં થીટા માઇનસ સાઇન થીટા, વાય બરાબર એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. જોઈએ ડીએક્સ બાય ડી થીટા બરાબર એ થીટાનું થીટા વિશે 1 અને સાઇન થીટાનું કોસ થીટા માઇનસ એમના એમ. ડીવાય બાય ડી થીટા એ અચળ એમના એમ કૌંસમાં 1નું 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. ફરીથી ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા. આ બેનો ગુણોત્તર આ માઇનસ એ સાઇન થીટા ભાગ્યા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. એ તો દૂર થઈ જશે. સાઇન થીટાનું સૂત્ર સાઇન ટુ થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા પ્રમાણે સાઇન થીટા બરાબર 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 અને 1 માઇનસ કોસ થીટાનું 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 નીકળી જશે, એક સાઇન થીટા બાય 2 નીકળી જશે એટલે જવાબ આવશે માઇનસ કોટ થીટા બાય 2. એવો જ એક દાખલો જોઈએ. એક્સ બરાબર વર્ગમૂળમાં એ સાઇન ઇનસ ટી, વાય બરાબર વર્ગમૂળમાં એ કોસ ઇનસ ટી. આ દાખલો આપણે બે રીતે ગણીએ. જો પ્રચલનો લોપ કરવાનું હોય અથવા કરી શકાય એમ હોય, જો કોઈ શરત ન હોય તો દાખલો બહુ સરળતાથી કેવી રીતે પૂરો થઈ જાય. જો એક્સ બરાબર શું છે તો એ વર્ગમૂળમાં એક સાઇન ઇનસ ટી, વાય બરાબર વર્ગમૂળમાં એ કોસ ઇનસ ટી. બેનો ગુણાકાર કરી દઈએ તો એક્સ વાય બરાબર વર્ગમૂળમાં, આમ દાખલા તરીકે આવું આપ્યું હોય વર્ગમૂળમાં એ ઇન્ટુ વર્ગમૂળ બી, તો વર્ગમૂળ એ ઇન્ટુ બી લખાય. એ રીતે વર્ગમૂળમાં એ ઇન્ટુ સાઇન ઇનસ ટી એ રેસ ટુ સાઇન ઇનસ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇનસ ટી, એ રેસ ટુ સાઇન ઇનસ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇનસ ટી. એટલે આધાર સરખો છે, ઘાતોનો સરવાળો. એક્સ વાય બરાબર વર્ગમૂળમાં એની સાઇન ઇનસ ટી વત્તા કોસ ઇનસ ટી એટલે કે વર્ગમૂળમાં એ રેસ ટુ પાઈ બાય 2. આપણે જાણીએ છીએ કોટી સંખ્યાનું સૂત્ર કોસ ઇનસ એક્સ વત્તા સાઇન ઇનસ એક્સ બરાબર પાઈ બાય 2. એ અચળ, પાઈ બાય 2 અચળ, વર્ગમૂળ બધું અચળ છે. એટલે હવે જો આપણે એનું વિકલિત મેળવીએ તો ગુણાકારના નિયમ પ્રમાણે એક્સનું 1 વાય એમના એમ વત્તા એક્સ એમના એમ વાયનું ડીવાય બાય ડીએક્સ અને આ અચળ છે એનું 0. આમ ડીવાય બાય ડીએક્સ થયો માઇનસ વાય અપોન એક્સ. બહુ સરળતાથી થઈ ગયું. પણ ધારો કે તમને એવું કહ્યું જ છે કે ભાઈ તમારે થીટાનો લોપ કરવાનો, પ્રચલનો લોપ કરવાનો નથી, પ્રચલિત અહીં ટી છે, ટીનો લોપ કરવાનો નથી અને વિકલિત મેળવવાનું છે, તો થોડોક દાખલો વધારે ગણતરી માગી લેશે. ડીએક્સ બાય ડીટી એક્સ બરાબર શું છે આપણી પાસે વર્ગમૂળમાં એ સાઇન ઇનસ ટી. આમ રાખીએ, જુઓ એક્સ બરાબર વર્ગમૂળમાં એ સાઇન ઇનસ ટી, વાય બરાબર વર્ગમૂળમાં એ કોસ ઇનસ ટી. હવે ટી વિશે વિકલિત એક્સનું તો ડીએક્સ બાય ડીટી બરાબર પહેલાં વર્ગમૂળનું 1/2 રૂટ 1/2 જે કંઈ છે તે એમના એમ જ પહેલાં રૂટનું થઈ ગયું. હવે અંદર એ રેસ ટુ સાઇન ઇનસ ટી, તો એ રેસ ટુ સાઇન ઇનસ ટીનું એ રેસ ટુ સાઇન ઇનસ ટી ઇન્ટુ લોગ એ
આ વિકલન થયું એ રેસ ટુ સાઇન ઇનસ ટીનું. હજુ અંદર સાઇન ઇનસ ટી, તો 1/√1 માઇનસ ટી સ્ક્વેર. આમ જો બહુ ધ્યાન રાખવાનું, પહેલાં વર્ગમૂળનું, પછી એ રેસ ટુ યુનું, ને પછી યુનું પોતાનું, યુ એટલે સાઇન ઇનસ ટી. આ ધ્યાન રાખવાનું. એવી હવે એનું થોડુંક સાદરૂપ આપીએ. 1/2 આ એ રેસ ટુ સાઇન ઇનસ ટીનું વર્ગમૂળ અને આ એ રેસ ટુ સાઇન ઇનસ ટી, એટલે આ બેમાંથી અડધી ઘાત દૂર થઈ, વર્ગમૂળમાં એ સાઇન ઇનસ ટી રહ્યા, લોગ એ રહ્યા, ને 1/√1 માઇનસ ટી સ્ક્વેર રહ્યા. તેવું જ ડીવાય બાય ડીટી, અહીં સાઇન ઇનસ ટીને બદલે કોસ ઇનસ ટી છે, એટલે 1/2 √ a cos ઇનસ ટી, એ કોસ ઇનસ ટીનું એ કોસ ઇનસ ટી લોગ એ ઇન્ટુ કોસ ઇનસ ટીનું અહીં પ્લસ એને બદલે માઇનસ, આટલો જ પદ છે. સાદુરૂપ આપીએ તો -1/2 √ a cos ઇનસ ટી લોગ એ ભાગ્યા √1 માઇનસ ટી સ્ક્વેર. હવે આ dx બાય ડીટી અને આ dy બાય ડીટી, તો dy બાય ડીટી ભાગ્યા dx બાય ડીટી કરો એટલે મળે dy બાય dx, એટલે આ ભાગ્યા આ. તો જો આ પદ આખો દૂર થઈ જશે, ખાલી -12 રહેશે, લોગ એ દૂર થઈ જશે, પછી 1/2 પણ દૂર થઈ જશે, એટલે માઇનસ આ જે છે √a cos ઇનસ ટી ભાગ્યા √a રેસ ટુ સાઇન ઇનસ ટી. પણ √a રેસ ટુ કોસ ઇનસ ટી બરાબર y છે, √a સાઇન ઇનસ ટી બરાબર x છે, એટલે -y/x. આમ બંને રીતે dy બાય dx બરાબર -y/x મળે છે. હવે જુઓ, એક સ્ટેપ આગળ બીજી વાત કરીએ. વિકલિતનું પાછું વિકલિત, એટલે કે દ્વિતીય વિકલિત. 2 વાર વિકલન કરવાનું છે, એટલે dy બાય dxનું ફરીથી dy બાય dx ઓફ dy y હોય તો એનું પહેલાં dy બાય dx થાય. dy બાય dxનું x વિશે એટલે dy બાય dx ઓફ dy બાય dx, એટલે d2y બાય dx સ્ક્વેર કહેવાય એને સંકેતમાં y2 પણ કહેવાય અને y ડબલ ડેશ પણ કહેવાય, કારણ કે dy બાય dxને આપણે શું કહીએ છીએ, y1 અથવા y ડેશ. ચાલો એવો એક દાખલો જોઈએ. જો y બરાબર 5 cos x માઇનસ 3 sin x, તો સાબિત કરો કે d2y બાય dx વત્તા y બરાબર 0. પહેલી વારનું વિકલિત dy બાય dx 5 cos x નું માઇનસ sin x માઇનસ 3 sin x નું cos x. બીજી વખત x વિશે વિકલિત, એને કહેવાય d2y બાય dx સ્ક્વેર -5 sin x નું cos x -3 cos x નું માઇનસ પ્લસ sin x. હવે જો -12 લઈ લઈએ તો 5 cos x -3 sin x. આવું એટલા માટે કર્યું કે આ y પોતે જ પાછો મળી ગયો તમને, એટલે d2y બાય dx સ્ક્વેર બરાબર -y થયા, એટલે કે d2y બાય dx સ્ક્વેર પ્લસ y બરાબર 0 થયા, અથવા y2 પ્લસ y બરાબર 0 થયા. હવે જો એક આપણે આગળ દાખલો ગણ્યો આવો એ રેસ ટુ સાઇન ઇનસ ટી વાળો, એમાં dy બાય dx બરાબર શું આવ્યું આપણું, -y/x. જો dy બાય dx શું આવ્યું તો આપણું -y/x, ઉપરના દાખલામાં યાદ કરો. તો હવે આનું પણ વિકલિત મેળવી શકાય. આનું d2y બાય dx સ્ક્વેર, એટલે આનું ફરીથી x વિશે વિકલિત. તો જુઓ, છેદમાં છેદનો વર્ગ, છેદ ગુણ્યા અંશનું વિકલિત, આ માઇનસને આપણે બહાર લઈ લીધા, ટોટલ yનું y1 ઓછા અંશ એટલે y ગુણ્યા છેદનું વિકલિત 1. આ દાખલો બહુ મજાનો છે. જો શું આવ્યું, xy1 માઇનસ y ભાગ્યા x સ્ક્વેર બરાબર x. હવે y1ની જગ્યાએ પાછા y1 એટલે dy બાય dx, એટલે પાછા તમે મૂકી શકો -y/x ઓછા y ભાગ્યા x સ્ક્વેર. હવે આનું સાદરૂપ આપી અને આ રીતે આમ અહીં પણ 2 વાર વિકલિત મેળવી શકાય. આનું સાદરૂપ જાતે આપી દેવાનું છે. હવે દ્વિતીય વિકલિતને લગતા થોડાક વધુ દાખલા આપણે જોઈએ. જો y બરાબર cos ઇનવર્સ x, તો y2 ને y ના પદ સ્વરૂપમાં મેળવવું, એટલે y2 એ y માં જ લાવવાનો છે, એમાં x પણ આવવો જોઈએ નહીં. y બરાબર cos ઇનવર્સ x, તો x બરાબર cos y. ચાલો બંને બાજુ વિકલિત મેળવો x વિશે, x વિશે 1
કોસ વાયનું તો પહેલાં માઇનસ સાઇન વાય અને વાયનું ડીવાય બાય ડીએક્સ. બહુ જ ધ્યાન રાખવાની વાત આ છે કે કોસ વાયનું પહેલાં માઇનસ સાઇન વાય ખરું, પણ વાયનું એક્સ વિશે ડીવાય બાય ડીએક્સ લખવાનું છે. ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવીએ તો -1 સાઇન વાય એટલે કે માઇનસ કોસેક વાય ડીવાય બાય ડીએક્સ બરાબર. ફરીથી વિકલન d2y બાય ડીએક્સ સ્ક્વેર એટલે ડી બાય ડીએક્સ ઓફ માઇનસ કોસેક વાય. માઇનસ કોસેક વાયનું પહેલાં તો માઇનસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય, એક માઇનસ તો હતા એટલે માઇનસ માઇનસ પ્લસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય. અને હજુ વાયનું ડીવાય બાય ડીએક્સ ખરું, આ ધ્યાન રાખવાનું. તમે પહેલાં કોસેક વાયનું માઇનસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય લખી દીધું છે, પણ વાયનું ડીવાય બાય ડીએક્સ અને ડીવાય બાય ડીએક્સ આપણે ઉપર જોઈએ એમ માઇનસ કોસેક વાય છે, એ પાછા એ મૂકી દો. એટલે કે માઇનસ કોસેક વાય ઇન્ટુ આ તો ખરું જ, એટલે માઇનસ કોસેક સ્ક્વેર વાય ઇન્ટુ કોટ વાય. હવે યાદ રહે, આ બધાને એક્સમાં પણ ફેરવાય તો ફેરવી શકાય અહીંથી. કોસ વાય બરાબર એક્સ, તો સાઇન વાય બરાબર મેળવવા હોય તો √1 માઇનસ એક્સ સ્ક્વેર. કોસેક વાય બરાબર 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. અને કોસેક સ્ક્વેર વાય બરાબર 1/1 માઇનસ એક્સ સ્ક્વેર, માઇનસ પડ્યા રહેશે. કોટ વાયનું કોસ વાય ભાગ્યા સાઇન વાય એટલે x/√1 માઇનસ એક્સ સ્ક્વેર. એમ ટોટલ જવાબ તમે એક્સમાં પણ મેળવી શકો. ફરીથી કેવી રીતે? આ કોસ વાયની મદદથી સાઇન વાય, સાઇન વાયની મદદથી કોસેક સ્ક્વેર વાય અને કોટ વાય એટલે કોસ વાય ભાગ્યા સાઇન વાય અહીં મેળવી શકાય. ધ્યાન રાખજો. એના પછી એક વધારે દાખલો જોઈએ આવો દ્વિતીય વિકલિતનો. y બરાબર 500e ની 7x વત્તા 600e ની -7x, તો સાબિત કરો કે d2y બાય dx સ્ક્વેર બરાબર 49y. ચલો પહેલી વારનું વિકલન dy બાય dx. dy બાય dx બરાબર 500 એમના એમ, e⁻7x નું e⁻7x અને 7 આગળ આવે એટલે 3500 થઈ જાય. અથવા એમને એમ પણ રહેવા દેવાય. 7 × 500 × e⁻7x માઇનસ 600 એમના એમ, e⁻7x નું પ્લસ e⁻7x નું e⁻7x -7x નું -7 એટલે 7 × 6 4200 થઈ ગયા. બીજી વાર વિકલિત મેળવીએ તો 3500 e⁻7x નું e⁻7x 7x નું 7 વત્તા 4200 e⁻7x નું e⁻7x અને અહીં માઇનસ માઇનસ પ્લસ -7x નું 7 બરાબર 49 સામાન્ય લઈ લઈએ તો પાછો વાય આવી જાય એટલે 49y થઈ ગયું. એ જ રીતે એક વધારે દાખલો આગળ જોઈએ. 13મો દાખલો. y બરાબર 3 cos log x વત્તા 4 sin log x, તો સાબિત કરો કે x2y2 વત્તા xy1 વત્તા y બરાબર 0. જોઈએ. y1 બરાબર -3 cos log x નું sin log x, log x નું 1/x વત્તા 4 sin log x નું cos log x, log x નું 1/x. હવે આ x અહીં જે છે બંને એ xને અથવા બંને બાજુ x વડે ગુણી નાખો તો xy1 બરાબર -3 sin log x વત્તા 4 cos log x. દ્વિતીય વિકલિત x નું 1 y1 એમના એમ વત્તા x એમને એમ y1 નું y2 -3 sin log x નું 3 cos log x, log x નું 1/x વત્તા 4 cos log x નું માઇનસ sin log x, log x નું 1/x. વળી પાછા x ને બંને બાજુ ગુણી કાઢો. x વડે તો x y1 x x² y2 બરાબર -3 cos log x -4 sin log x એટલે -3 બહાર લઈ લઈએ તો 3 cos log x વત્તા 4 sin log x એટલે કે આ તો y થયો. જો અહીંથી પાછો y આવી ગઈ એટલે -y થયું. xy1 વત્તા x² y2 વત્તા y બરાબર 0. એક થોડોક વધારે સારો દાખલો જોઈએ. x બરાબર a cos t વત્તા log 10t/2, y બરાબર a sin t, તો d2y બાય dx સ્ક્વેર બરાબર શોધો. ચાલો dx બાય dt શોધીએ પ્રચલના નિયમ પ્રમાણે. એ અચળ એમને એમ cos t નું -sin t, log 10t/2 નું પહેલાં તો 1/10t/2, 10t/2 નું sec²t/2, t/2 નું 1/2 યાદ રહેશે. dx બાય dt એ અચળ એમને એમ
સરવાળાનો નિયમ પહેલાં કોસ ટીનું -sin t. હવે આગળ આવ્યા લોગનું 1/, જે કંઈ હોય તે 10t/2નું sec સ્ક્વેર t/2 અને t/2નું 1/2 રહી ના જવા જોઈએ. dy/dt બહુ સરળ છે, sin t ને cos t. થોડુંક આનું સાદું આપીએ dx/dt a - sin t. 10t/2ની જગ્યાએ લખો sin t/2 upon cos t/2, cos સ્ક્વેર t/2ની જગ્યાએ લખો 1 cos સ્ક્વેર t/2, 1/2 તો છે એટલે આના બરાબર થશે 1/2 sin t/2 ઇન્ટુ cos t/2. અહીંથી sin t/2 એક cos t/2 ઉપર જાય, નીચેવાળા વર્ગમાંથી એક ઓછો થાય એટલે આવું રહેશે. 2 sin θ cos θ એટલે sin 2 θ સૂત્ર પ્રમાણે a - sin t 1 upon આના બરાબર થશે sin t. આ sin t અહીં લાવો એટલે -sin સ્ક્વેર t વત્તા 1 sin સ્ક્વેર t એટલે cos સ્ક્વેર t ભાગ્યા sin t. dx/dt બરાબર a cos સ્ક્વેર t upon sin t. dy/dt બરાબર a cos t. dy/dx બરાબર dy/dt ભાગ્યા dx/dt. dy/dx બરાબર dy/dt ભાગ્યા dx/dt. ચલો એ ભાગાકાર થશે, આ ભાગ્યા એટલે ઉપર આ એ તો નીકળી જ ગયા, આ cos t નીચે cos સ્ક્વેર t અને આ sin t એટલે કે cos t એક ગયા, tan t થયો. dy/dx શું થયો? tan t. હવે આપણે જોઈએ છે d2y/dx સ્ક્વેર એટલે d/dx ઓફ dy/dx. d/dx ઓફ dy/dx એટલે શું છે આપણી પાસે ભાઈ? tan t. d/dx ઓફ tan t. હવે આ તો ટીમનું વિધેય છે એટલે આપણે પહેલાં d/dt ઓફ tan t ઇન્ટુ dt/dx ચેઇન રૂલ પ્રમાણે કરવું પડે. d/dt tan t નું sec સ્ક્વેર t, dt/dx એટલે dx/dt નું વ્યસ્ત, dx/dt આ છે એનું વ્યસ્ત એટલે ઉપર sin t નીચે a cos સ્ક્વેર t. આ એક sin t upon cos t એટલે tan t કરી દઈએ, એક cos t આને આપી દઈએ એટલે sec ક્યુબ t 1 upon a પડ્યા છે. ચાલો એવો જ એક બીજો દાખલો જોઈએ, સહેજ આવું જ પ્રચલનો અને દ્વિતીય વિકલન. પ્રચલ વિધેયનું વિકલિત પણ આવે અને દ્વિતીય વિકલિત પણ આવી જાય, એવું બંનેનું ભેગું જોઈએ. x બરાબર a કૌંસમાં cos θ વત્તા sin θ, y બરાબર કૌંસમાં a sin θ માઇનસ θ cos θ, dx/dθ a cos θ નું માઇનસ sin θ, θ sin θ ગુણાકારનો નિયમ, θ એમ sin θ નું cos θ વત્તા θ નું 1 sin θ. હવે આ sin θ કેન્સલ એટલે થયું એ θ cos θ કોના બરાબર? dx/dθ. ચાલો dy/dθ a કૌંસમાં sin θ નું cos θ માઇનસ θ એમને θ નું 1 cos θ માઇનસ θ એમને cos θ નું માઇનસ પ્લસ sin θ, cos θ કેન્સલ એ θ sin θ. હવે dy/dx એટલે આ બેનો ગુણોત્તર dy/dθ ભાગ્યા dx/dθ એટલે dy/dx થાય. dy/dx બરાબર dy/dθ ભાગ્યા dx/dθ. a θ કેન્સલ, sin θ ભાગ્યા cos θ એટલે tan θ. હવે દ્વિતીય વિકલન d2y/dx સ્ક્વેર એટલે d/dx ઓફ tan θ એટલે કે d/dθ ઓફ tan θ ઇન્ટુ dθ/dx ચેન્જ રૂલ. d/dθ tan θ એટલે sec સ્ક્વેર θ, dθ/dx એટલે 1 upon dx/dθ એટલે આનું વ્યસ્ત 1 upon a θ cos θ એટલે 1 upon a θ cos ઉપર જાય sec થઈ જાય sec ક્યુબ θ. આમ આપણે દ્વિતીય વિકલિતને લગતો અને પ્રચલને લગતો એક વધારે દાખલો જોયો જેમાં બંનેનો સમાવેશ થઈ જાય છે. હવે આપણે રોલ અને મધ્યકમાન પ્રમેય વિશે થોડીક ચર્ચા કરીએ. એના એક્ઝામ્પલ્સ પછી ગણીશું, પણ અત્યારે આપણે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય અને એનું ભૌમિતિક અર્થઘટન એવું આપણે જોવું છે. તો જોઈએ આપણે રોલના પ્રમેયની વાત કરીએ. પહેલાં રોલના પ્રમેયની સાબિતી આપણા કોર્સમાં નથી, સ્વીકારી લઈશું. તો પ્રમેય શું છે તમારા પુસ્તકમાં પણ છે, પણ હું થોડીક એની સાદી સમજ તમને આજે આપી દઈશ. જો વિધેય f એ સૌનોત્તર અંતરાલ a b થી r પર વ્યાખ્યાયિત હોય, એ સૌનોત્તર અંતરાલ a b પર સતત હોય અને વિવૃત અંતરાલ a b પર વિકલનીય હોય. એટલે પહેલો મુદ્દો શું છે ભાઈ એનો? કે સૌનોત્તર અંતરાલ a b પર સતત, બીજો વિવૃત અંતરાલ a b પર વિકલનીય હોય તથા એની a અને b આગળ f ની જે કિંમતો f અને f b સરખી હોય તો કોઈક c ઓપન ઇન્ટરવલ a b એવો મળે કે જેથી f' બરાબર 0 થાય. આનું થોડુંક ભૌમિતિક અર્થઘટન જોઈ લઈએ ખાસ. ધારો કે કોઈક વિધેય આ રીતે y બરાબર fx વ્યાખ્યાયિત છે. આ a આગળ એની ઊંચાઈ આ f a થઈ, આ f b થઈ, આ સરખી છે, f a અને f b
સરખી છે. પહેલું તો એ બી પર સતત છે, એટલે એ થી બી સુધી ક્યાંય એનો વક્ર તૂટતો નથી. બધી જ જગ્યાએ તે વિધેયનો આલેખ પેન ઉઠાવ્યા સિવાય સરળતાથી દોરી શકાય છે, એટલે સતત થયું. ભૌમિતિક અર્થઘટનની વાત કરીએ છીએ. એ બી પર વિકલનીય છે, એટલે એ નહીં પણ એથી આગળ અને બી નહીં પણ બીથી આ બાજુ, એથી બીની વચ્ચે બધે જ આ વક્રને વિકલનીય છે, એટલે વિકલન મળે છે. વિકલન મળવું એટલે એનો દરેક બિંદુએ સ્પર્શક મળે છે, સ્પર્શક દોરી શકાય, ઢાળ મળે. વિકલનનો બીજો અર્થ ઢાળ પણ છે. એનો ઢાળ મળે, અને ઢાળ મળે એટલે કે એ જે તે બિંદુએ એનો સ્પર્શક દોરી શકાય. તો કોઈક સી બિલોંગ્સ ટુ એવું મળે કે જેથી એફ ડેશ સી 0 થાય. એટલે અહીં એક બિંદુ સી એફ સી એવું મળે તમને કે જ્યાં તેના સ્પર્શકનો ઢાળ 0 થાય. ઢાળ 0 થાય એટલે સ્પર્શક સમક્ષિતિજ રેખા છે, એક્સ અક્ષને સમાંતર રેખા છે, અથવા એક્સ અક્ષ પોતે છે. ધ્યાન રાખજો. એવી જ વાત આપણે કરીએ છીએ મધ્યકમાન પ્રમેયની. મધ્યકમાન પ્રમેયમાં પણ એફ એ બીથી આર પર વ્યાખ્યાયિત વિધેય છે, સંવૃત અંતરાલ એ બીથી આર પર વ્યાખ્યાયિત વિધેય છે, સંવૃત એ બી પર સતત છે, વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી પેલામાં એફ ડેશ સી 0 ને બદલે અહીં એફ બી માઇનસ એફ એ ભાગ્યા બી માઇનસ એ થાય. હવે જુઓ આ સમજીએ. ધારો કે આપણો વક્ર વાય બરાબર એફ એક્સ છે, આ રીતે, બરાબર. હવે આ એ આગળ બિંદુ એ છે, અહીં આ બી, કેપિટલ બી લઈએ. તો હવે આ બિંદુ એ થયું એ એફ એ, અને આ થયું બી બી એફ બી. આમ છે બી એફ બી. તો હવે અહીં સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી આ બિંદુ મળ્યું તમને વક્ર ઉપર સી એફ સી. સી એફ સી બિંદુએ ઢાળ એફ ડેશ સી થશે. આ બિંદુએ વક્રનો સ્પર્શક એનો ઢાળ એટલે એફ ડેશ એ કેટલો હશે? તો એ બીના ઢાળ જેટલો. એ બીનો ઢાળ એટલે વાયામનો તફાવત ભાગ્યા તે જ ક્રમમાં અક્ષાંશનો તફાવત, એફ બી માઇનસ એફ એ ભાગ્યા બી માઇનસ. આમ જોવા જઈએ તો અહીં એ બી અને આ રેખાએલ ટૂંકમાં સમાંતર થશે. અહીં આપણે પૂરું કરીએ છીએ. વિશિષ્ટ દાખલા પછી જોઈશું.